શરમ લાગે ને મોઢું જો કેવું છે અંદર બેઠા હતા પણ પ્લાન કરી ગયો તો પાછા બધા બહાર વીએ તો ખાઈ લીધી સિંગની તેપેલી ભરી હતી ને એને બદલે ફોફા કઈ ફોફાની ભરી લીધી છે હજી તો ગોટા બનાવી છે ગોળીઓ વાળતા હતા ગોળીઓ પૂરી થઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે નોમ છે ને રજાઈ છે જે આજે તે અમારે, અને આજે જવાનું છે અમારે શ્રીમતમાં મોરસન જવાનું છે. અત્યારે મારા બાની તો બધા લાઇટ વહી ગઈ છે, નિવેત મૂકેલા છે માતાજીના, એ બધા ભાખલ જાય છે હાલીને. લાલભાઈ બહાર ગયો છે અને એમી જાય છે એ મોરસન શ્રીમતમાં. બે લાઇટ તો આવી ગઈ છે પણ હજી આ તૈયાર નથી થતી. કેટલી વાર લાગે હવે? કબાટ બંધ નથી થતો. તૈયાર તો થઈ ગઈ છે, હવે એમ જવા દેવી. મોસમ તો ક્યાં ના પગી ગયા. બેન ના એના મઢે બેઠા હતા, વરસાદ શરૂ તો બહાર તો ક્યાંય ગયા નથી ને ત્યાં મઢે બૈરા બધા પગી ગયા. આજે મારા બેન ને એના મેરડીમાં બેઠા છે ને એવી મઢે બેઠા છે. આરો આ તમે તે મેરડીમાં કમેન્ટ કરી નાખજો. આ મારી મોટી બેન છે, પહેલી વાર બ્લોક માં આવી છે. શરમ બહુ લાગે ને મોઢું જો કેવું છે. હા હાવ નાની છે, બ્લોક તો ઉતારવો જ પડે ને. પહેલી વાર આવ્યા બધા, એ બધા શ્રીમત કરવા આવ્યા. કેટલા બધા માણસો છે શું. શ્રીમતમાં તો જમવા બેવાનું થયું, વરસાદ શરૂ થઈ ગયો એટલે જમીન પછી સીધા નીકળી ગયા હતા. અત્યારે બેન ની વાડીએ સીવી 300 કાયદરા પાડતા હતા. વિજય ચોટલી આને શરમ લાગે છે એક બહુ કિંગ. એ તો બેન ને બેઠા છે અત્યારે વાડીએ છે. કાયત્રી તો કવડી મોટી છે, હજી આવ્યા નથી બરાબર, તો એ થોડા ઘણા હતા એ બધા પાડતા હતા. તો અત્યારે વાડી માટો મારવા આવ્યા હતા ને બેન નો કપા તો કવડો મોટો થઈ ગયો છે. ઝીંડવા આવવા મળ્યા છે, આટલો કપા છે. અને એમ પા કેળ છે, દાંતડી પડી ગઈ અહીંયા લઈ લે. હાંડો હાંડો બધા આટા મારવા આવી ગયા વાડીમાં. એક હારે કેળની રૂમ છે, તો બહાર જ દેખાય છે. કેળ નાની છે પણ રૂમ મોટી જબરી છે. ક્યાં છે અંદર? હા, દોડવો ક્યાં ગયો? હા, શરૂઆતમાં પેલા દોડવો આવે કે હા, કેળની લૂમનો દોડવો છે. એક અહીંયા છે આખી લૂમ, કવડી મોટી લૂમ છે. હજી તો આમાં આવશે ને, હજી હેઠ આવશે ને. આવે પૂરી થઈ ગઈ. ક્યાં? હા, અંદર તો નથી જવું, નકર બૂટ પાસે બગડશે ગારા. વાડીમાંથી તો આટા મારીને ભાઈ એવા છે ને. બેને સિંગ કાઢી છે ઓળાની, કેટલી બધી ઠેલી ભરીને કંટોલાય છે. લીધા હતા દેવીબેન ને હાટું, પણ દેવીબેન ની તો કઈ આવ્યા નહીં. વરસાદ આવ્યો એટલે એમ આવી ગયા. તમારો મેળ આવી ગયો અઠે કઠે. તમે લેવા હતા કે? એને શરમ લાગે, એ કઈ નહીં બોલે. સિંગ જો આમેથી ત્યાં સુધી સિંગ છે. 8 વીઘા છે લગભગ અંદાજે. તો વાડીમાં તો બધી આટા મળી લીધા, રખડી લીધા. હવે જવા દેવી ઘરે. ઘરે પહોંચી તો 4:30-5 વાગી જાય અને ધીમે ધીમે નીકળો.
ઘરે તો પહોંચી ગયા પણ ઘરે હવે વાત લાઇટ તો છે નહીં કે સવારની જેમ અત્યારે લાઇટ નથી. અને આ બે ભાઈ ગયા હતા ભાખલ હાલીને વરસાદમાં પલતા પાછા હાલીને આવ્યા ઘેરે. સવારમાં હાલીને ગયા હતા ને પાછા હાલીને જ ઘેરે આવ્યા. કોઈ લેવાવાળું કોઈ હતું નહીં. એટલે કેમ છે? મજા માંદા પડશે ને તો ખબર પડશે મજા આવશે. ના તો નતા ઠેઠવી મને તો એમ હતું ઘરે જઈશ ને ઘણી ખુઈ જઈશું મજા આવી જાય થાકી ગયા છે ત્યાં પણ ઘરે આવ્યા ને ત્યાં લાઇટ જ નથી. હું આમાં સુઈ લેવું. ગઈસલા ભેગા જાય ઢગલો કરીને મૂકી દીધો આટે જવાનો. અડતો તો નથી એક કેજી ને હું રમો તે હવે લાગે છે હવે લાગે ટપી વરસાદ શરૂ થઈ ગયો. ગઈસલા ભેગા છે 3-3 એક નહીં જીતવાના. બેનની વાડીએથી સિંગ લેવા હતા ને અત્યારે બાફાની જે સિઝનની પહેલી સિંગ આ ધોવે છે. અત્યારે જાગ્યો અત્યારે સુધી સૂતી હતી અત્યારે જાગી છે જો સિંગ બાફ એમ તે ઊભી થઈને 6 વાગી ગયા હજી સૂતી હતી. તો આપણી સિઝનની પહેલી સિંગ ઓળા કહો કે આપણે જે કહેવાય સિંગ માંડવી ઘણા માંડવી છે તૈયાર થઈ ગઈ છે બફાઈને. અને કુણાલને તો બધા ખાવાય મળ્યા મારા બાઈની. તો ગરમા ગરમ છે ત્યાં ખાઈ લઈ. બહાર ઝીણો વરસાદ આવે છે એટલે મજા આવે તો પેલા સિંગ ખાઈ લઈ. તો અંદર બેઠા હતા પણ પ્લાન ફરી ગયો તો પાછા બધા બહાર વીએ સિંગા વાટ બેઠા છે બધા. નાનું ભાઈ ન્યા સિંગ ખાય છે ઊભો સિંગ તો ખાઈ લીધી. સિંગની તપેલી ભરી હતી ને એને બદલે ફોફા કાંઈ ફોફાની ભરી લીધી ડી શેકી બધી ખાઈ ગયા. પેલી હતી એટલે બધા કોઈ હમણાંથી ખાધી ન હોય બાર પેલી સિંગ એટલે બધાએ ઝપટ બોલાવી દીધી. કેમ સવારમાં ઝાડા થઈ જાય કાંઈ નહોતા એ. અત્યારે તો 8 વાગવા આવ્યા છે ને હજી તો ગોટા બનાવી છે. ગોળીઓ વાળતા હતા. ગોળીઓ પૂરી થઈ ગઈ છે હવે બનાવવાના બાકી છે. ભાઈની પોગવામાં છે એ આવે એટલે પછી ગોળું પાણી કરી લેવી. હાથેથી બગડેલા છે એટલે નાનું ફોન રાખી દીધો નાનું શૂટિંગ કરે